નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 27/1/2026। તો આ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું રાજ્યના નિવૃત્ત પેન્શનરોના પેન્શનને લઈને। આજથી નિયમો થયા છે કડક, તો હવે દરેક પેન્શનરો માટે જાણવું ખૂબ જ જરૂરી છે। તો ખાસ કરીને જે પેન્શનરો રાજ્ય સરકારની પેન્શન ફંડમાંથી પેન્શન મેળવી રહ્યા છે તેવા દરેક પેન્શનર મિત્રો માટે જે પેન્શનના નિયમો છે તેને લઈને થોડી કડકાઈ કરવામાં આવી છે। તો દરેક પેન્શનરોએ ખાસ જાણી લેવું જોઈએ કે શું નવા ફેરફારો છે। તો આજનો વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો ડીએમાં વધારો અપડેટની। તો 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લાખો પેન્શનરોની લાંબી રાહ ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે। તો જાન્યુઆરી 2026થી શરૂ થતા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએના સુધારા અંગેનો નિર્ણય આ મહિને અપેક્ષિત છે। તો આ વધારાનો સીધો લાભ કર્મચારીઓના પગાર પર થશે અને તેમના પરિવહન ભથ્થા પર પણ અસર પડશે। તો અપડેટ વિશે વધુ જાણવા માટે આ વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો। તો ખાસ કરીને હવે 1 જાન્યુઆરી 2026થી દરેક કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં પણ સુધારો થવાનો છે। તો આ મહિને એ પણ નક્કી થઈ જશે કે આગામી મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો થશે અને આ વધારાનો સીધો લાભ જે લાખો કર્મચારીઓ અને પેન્શનરો છે તેમના પગાર અને પેન્શન પર પડશે અને તેમના પરિવહન ભથ્થા એટલે કે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ટીએ પર પણ પડશે। તો અપડેટ વિશે વધુ જાણવા માટે આ વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેવા વિનંતી છે। તો સૌથી પહેલાં જોઈએ તો શું બજેટ પહેલાં મોંઘવારી ભથ્થામાં 63% વધારો થઈ શકે છે? તો ફુગાવાના ડેટા પર નજર કરીએ તો આ શક્ય છે। હાલમાં મોંઘવારી ભથ્થું 58% છે। જો તેમાં 5% વધારો તો ડીએ 63% સુધી પહોંચી જાય છે અને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં ડિસેમ્બર 2025ના ફુગાવાના ડેટા પર નજર રાખી રહ્યા છે, કારણ કે જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થામાં વધારો નક્કી કરશે। તો આ ડેટા શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે। તો સરકારે છેલ્લે જુલાઈ 2025માં મોંઘવારી ભથ્થામાં 55%થી વધારીને 58% કર્યું હતું। તો ડિસેમ્બર 2025ના આંકડા જાહેર થયા પછી આગામી વધારાના ચિત્ર સ્પષ્ટ થશે। તો આ વધારાથી આશરે 50.14 લાખ વર્તમાન કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનરોને ફાયદો થશે। તો હવે એ જોવું રસપ્રદ રહેશે કે સરકાર બજેટ પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે કે નહીં। તો ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શા માટે આટલું મહત્ત્વનું છે? તો મોંઘવારી ભથ્થું એ કર્મચારીઓના પગારનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને તેનો હેતુ વધતી જતી ફુગાવાની અસરને ઘટાડવાનો છે। તો જેમ જેમ ડીએ વધે છે, કર્મચારીઓના પગારમાં પણ આપમેળે વધારો થાય છે। તો આની સીધી અસર ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એટલે કે ટીએ પર પડે છે, કારણ કે ટીએ પર ડીએ લાગુ પડે છે। જો કે ડીએની હાઉસ રેટ એલાઉન્સ પર કોઈ અસર થતી નથી। તો એચઆરએ ફક્ત ત્યારે જ બદલાય છે જ્યારે મૂળભૂત પગારમાં વધારો થાય છે, જેમ કે જ્યારે નવું પગાર પંચ લાગુ થાય છે। તો આગામી મોટા ફેરફાર 8મા પગાર પંચના અહેવાલ પછી જ શક્ય છે। તો ખાસ કરીને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ એટલે કે ટીએ, જ્યારે ડીએમાં વધારો થાય છે ત્યારે ટીએમાં પણ આપમેળે વધારો થતો હોય છે। તો એચઆરએ એટલે કે હાઉસ રેટ એલાઉન્સમાં કોઈ પણ જાતની અસર થતી નથી, કારણ કે જ્યારે પણ નવા પગાર પંચો લાગુ થતા હોય ત્યારે હાઉસ રેન્ટ એલાઉન્સના ભાડામાં જે તે સુધારા વધારા થતા હોય છે, પરંતુ ટીએમાં ચોક્કસ પ્રમાણે વધારો થતો હોય છે। તો ત્યારબાદ જોઈએ તો ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે। તો કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ નક્કી કરવા માટે એઆઈસીપીઆઈડબલ્યુ અથવા
ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઔદ્યોગિક કામદારોનો ઉપયોગ કરે છે. તો નવેમ્બર 2025માં આ સૂચકાંક 148.2 પર નોંધાયો હતો. તો જો આ સ્તર ડિસેમ્બર 2025માં યથાવત રહે છે તો એવી અપેક્ષા છે કે ડીએમાં 5% વધારો થશે, એટલે કે ડીએ 58%થી વધીને 63% સુધી પહોંચી શકે છે. તો ત્યારબાદ જોઈએ તો ટીએ પર શું અસર થશે. તો 7મા પગાર પંચ હેઠળ પરિવહન ભથ્થું શહેર અને પગાર સ્તર દ્વારા નક્કી કરવામાં આવે છે. તો શહેરોને એક્સ, વાય અને ઝેડ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. તો એક્સ શહેરોમાં ટીએ સૌથી વધુ છે. ટીએ એક નિશ્ચિત રકમ છે, પરંતુ તેમાં ડીએ ઉમેરવામાં આવે છે. જેમ જેમ ડીએ વધે છે તેમ તેમ ટીએ પણ પ્રમાણસરમાં વધે છે. તો જો લેવલ 5 કર્મચારીઓનો મૂળ ટીએ ₹1800 છે તો 50% ડીએ પર ₹2700, 58% ડીએ પર ₹2844, જો ડીએ 63% હોય તો ટીએ ₹2934, એટલે કે ફક્ત ડીએ વધારવાથી તમને દર મહિને લગભગ ₹90 વધુ મળશે મિત્રો. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.